તવરાની એસબીઆઈ બેંકની કામગીરી છેલ્લા 6 દિવસથી બંધ હોવાથી બેંકના ખાતા ધારકો હેરાન પરેશાન થઈ ગયા છે। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ એસબીઆઈ બેંક છેલ્લા 6 દિવસથી બેંકની કામગીરી બંધ હાલતમાં છે। હજુ વધુ 15 દિવસ બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે। બેંક કર્મચારીઓ સાથે વાતચીત કરતા તેઓ ઉડતો જવાબ આપી રહ્યા છે। તેઓ જણાવી રહ્યા છે કે બીએસએનએલના વાયર કટ થઈ જવાથી અહીં સર્વરનો પ્રોબ્લેમ રહેવાથી આ બેંકની તમામ કામગીરી બંધ રહેશે અને હજી આવનાર 15 દિવસ સુધી કામગીરી બંધ રહેશે, જેથી તવરા ગામમાં એસબીઆઈ બેંકમાં ખાતા ધારકો મોટા પાયે ખેડૂતો અને નોકરિયાત વર્ગના લોકો એકાઉન્ટમાં રાખી બેંકમાં લેવડ દેવડ કરતા હોય છે। ત્યારે હાલ છેલ્લા 6 દિવસથી આ બેંકની કામગીરી સંપૂર્ણપણે બંધ હોવાથી હજી આવનાર 15 દિવસ બંધ રહેશે તેવી વાત કરતા આજે તવરા ગામના બેંક ધારકોએ બેંક ઉપર રજૂઆત કરી હતી। ત્યારે બેંકના કર્મચારીઓએ પણ પૂરતો જવાબ આપ્યો ન હતો। હાલ તો મહિનાની આખરી તારીખો ચાલી રહી છે અને આવનાર દિવસોમાં જાન્યુઆરી માસમાં ઉત્તરાયણ જેવા તહેવારો પણ આવતા હોય છે। ત્યારે આવા સમયે બેંકમાં એક ખાતું ધરાવતા ગામના ખાતા ધારકોને જો અહીં પૈસા ન મળે તો પછી કરશે શું? જો કે તવરા એસબીઆઈ બેંક દ્વારા ગામના કોઈ જ વ્યક્તિઓને જાણ પણ કરવામાં નથી આવી કે આટલા દિવસથી બેંક બંધ છે અને આવનાર આટલા દિવસ બેંક બંધ રહેશે। આ તો જ્યારે બેંકમાં ખાતાધારક પહોંચે છે ત્યારે તેને ખબર પડતી હોય છે કે બેંક છેલ્લા 6 દિવસથી બંધ છે અને હજી બંધ રહેશે, જેથી કરી જેનું ઇમરજન્સી કામ હોય તેને તો કેટલાક લોકો અટવાયા છે। તો આવનાર દિવસોમાં વહેલી તકે બેંકની કામગીરી વહેલી તકે શરૂ થાય તેવી તવરા ગામના ગ્રામજનોની માંગ છે। આવનાર 2 દિવસોમાં બેંકની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામાં નહીં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ ગોહિલ કિરણ છે। હું જૂના તવરા ગામનો રહેવાસી છું। હવે જૂના તવરા ગામમાં એસબીઆઈ બેંક આવેલી છે, તો એ બેંકમાં છેલ્લા 4 દિવસથી હું ધક્કા ખાઉં છું। મારે કોઈને પૈસા આપવાના છે, ખેતરનું કામ ચાલે છે, છતાં આ લોકો કોઈ પૈસા આપતા નહીં, કહે છે કે બધું બંધ છે, એટીએમ બંધ છે, બેંકમાં લેવડ દેવડ બંધ છે, તો અમારે કઈ જવું પૈસા લેવા માટે? હજુ 12 દિવસ 14 દિવસ લોકો એવું કહે કે બેંક બંધ રહેશે, તો અમારે શું કરવું આગળ? હવે એ લોકો જો પૈસા 2 દિવસ મેં ચાલુ નહીં કરે બેંક, તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ કે ભાઈ કસ્ટમરે પૈસા ઉપાડે ત્યારબાદ એની એન્ટ્રી પણ આવે તો આ એન્ટ્રી જોવો તમે। હા, એમાં શું લખેલું છે, શું આવે છે કે બતાવો, કોઈને કંઈ ખબર પડતી નથી। એમનો વહીવટ બી ગેરવ્યાજબી છે। મારું નામ ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર, રહેવાસી જૂના તવરા, તાલુકે જિલ્લે ભરૂચ। તવરા એસબીઆઈની બેંક આવેલી છે, જેમાં છેલ્લા 6 દિવસથી લોકોને નાણાં ઉપાડવાની તકલીફ પડે છે અને બેંકના કર્મચારીઓ ખોટા બહાના કાઢીને જાડેશ્વર જાઓ, અમારી આ બીજી શાખામાં જાઓ, અને હજુ પણ અમે બેંક પર આવીને રજૂઆત કરી તો કે હજુ 14 દિવસ બીજી બંધ રહેશે બેંક। તો નાના માણસોને જેના એક જ એકાઉન્ટ છે, આ જ બેંકમાં છે, એમને પૈસાની જરૂર પડે છે, તો એ પૈસા બીજે ક્યાં લેવા જશે? એમનું એટીએમ છે, એટીએમ પણ બંધ છે, એમની સર્વિસ પણ બંધ છે પૈસાની। જો આનું 2 દિવસની અંદર કાંઈ નિકાલ નહીં આવે તો આ બેંકની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।